વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હવે ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 12.3 એનો પહેલો દાખલો ભણ્યા હતા। હવે આજે 12.3 એનો બીજો દાખલો આપણે વિભાજન સૂત્ર જોયું હતું ગયા વખતે। યાદ રાખજો, જ્યારે ગુણોત્તર આપેલો હોય ત્યારે m જેમ n વાળું સૂત્ર અને ગુણોત્તર ગોતવાનો હોય ત્યારે લેમ્ડા જેમ 1 વાળું સૂત્ર લેમ્ડા વાળું સૂત્ર મૂકવાનું એટલે સરળતા રહે, બાકી બંને સૂત્રો એક જ છે। હવે બીજો દાખલો છે, ત્રણ બિંદુઓ સમરેખ આપેલા છે, સ્વાધ્યાય 12.3 એનો બીજો દાખલો છે કે સમરેખ બિંદુઓ ત્રણ સમરેખ બિંદુઓ આપેલા છે। સમરેખ બિંદુઓ ત્રણ આપેલા છે। P બિંદુના નામ છે 3 2 -4, Q બિંદુના નામ આપેલા છે 5 4 -6 અને R બિંદુના નામ આપેલા છે 9 8 અને -10। ત્રણ બિંદુના આપેલા છે। હવે કીધું છે હું કે બિંદુ Q એ PR નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે। તો જો આની અંદર આપણે ગુણોત્તર ગોતવાનો છે, આની અંદર આપણે ગુણોત્તર મેળવવાનો છે, તો ગુણોત્તર મેળવવાનો હોય ત્યારે હંમેશા કયું સૂત્ર મૂકવાનું, તો કે લેમ્ડા વાળું સૂત્ર ગુણોત્તર મેળવવાનું છે। બાકી m જેમ n મેળવો તો પણ ચાલે, એ સૂત્ર મૂકો તો પણ ચાલે, ગુણોત્તરમાં લેમ્ડા વાળું સૂત્ર મૂકો એટલે લેમ્ડાની કિંમત આપણે સીધી મળી જાય। હવે આનો નોર્મલ રેખા દોરો એક આવી રીતે સામાન્ય। હવે જો Q બિંદુ એ વિભાજન કરતો બિંદુ છે એટલે હંમેશા વચ્ચે આવે। Q બિંદુ છે એ વિભાજન કરતો બિંદુ છે। આ બાજુ P લઈ લઈએ, આ બાજુ R લઈ લઈએ, તો P ના યામ કેટલા હતા, તો કે 3 2 અને -4। R ના યામ ક્યાં હતા, તો કે 9 8 અને -10। તો હવે Q બિંદુ વિભાજન કરતો બિંદુ યામ છે, તો Q ના યામ આમાં લેમ્ડા ગોતવાનું છે, તો આપણે ધારી લઈએ કે લેમ્ડા જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે। તો હવે લેમ્ડા જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે એટલે Q ના યામ લેમ્ડા વાળું સૂત્ર, તો લેમ્ડા x2 x1 છેદમાં લેમ્ડા +1 લેમ્ડા y2 y1 છેદમાં લેમ્ડા +1 અને લેમ્ડા z2 z1 છેદમાં લેમ્ડા +1। તો આ જે બિંદુ છે એને x1 y1 z1 આપી દો અને x2 y2 z2 આપી દો। તો હવે આનો સાદુરૂપ Q ના યામ, તો અહીંયા વિભાજન કરતો બિંદુ છે એના યામ હંમેશા આગળ જ હોય। વિભાજન કરતો બિંદુ Q આપ્યું છે, Q આપેલું છે, તો Q ના યામ અહીંયા લખવાના 5 4 -6 બરાબર લેમ્ડા x2 એટલે કેટલો જવાબ આવશે 9 લેમ્ડા પ્લસ x1 એટલે કેટલું છે, તો કે 3 છેદમાં લેમ્ડા +1 પછી લેમ્ડા y2 એટલે કેટલું આવશે, તો કે 8 લેમ્ડા પ્લસ y1 એટલે +2 છેદમાં લેમ્ડા +1 પછી લેમ્ડા z2 તો લેમ્ડા z2 કેટલું છે, તો કે -10 લેમ્ડા પ્લસ z1 કેટલું છે, તો કે -4 તો z1 અહીંયા કેટલું આવશે -4 છેદમાં લેમ્ડા +1। તો હવે જો સદિશમાં અહીંયા વચ્ચે બરાબર છે તો બધા સરખાવી શકાય, પેલું યામ સરખાવી શકાય, બીજો યામ અને ત્રીજો યામ ત્રણેય સરખાવી શકાય। તો આપણે તો ફક્ત લેમ્ડાની કિંમત ગોતવાની છે, કોઈ પણ એકને સરખાવવાનું। તો ત્રણેય ત્રણમાં લેમ્ડાની કિંમત સમરેખ બિંદુઓ છે એટલે લેમ્ડાની કિંમત હંમેશા કેવી આવશે, સમાન જ આવે। તો ત્રણમાંથી કોઈ પણ એક સરખાવો એટલે આપણે લેમ્ડાની કિંમત મળી જાય। ત્રણે ત્રણ સરખાવો તો કઈ વાંધો નથી, તો આપણે લેમ્ડા જરૂર છે એટલે કોઈ પણ એકને સરખાવવાનું। પેલું સરખાવો, બીજું સરખાવો અથવા તો ત્રીજું સરખાવો। ધારો કે આપણે પેલું લઈ લઈએ 5 બરાબર 9 લેમ્ડા +3 છેદમાં લેમ્ડા +1 આ પદ અહીંયા છે।
છેદમાં છે આ બાજુ અહીંયા જાય તો ગુણાકારમાં એટલે 5 લેમ્બડા પ્લસ 5 ઇક્વલ ટુ 9 લેમ્બડા પ્લસ 3. તો હવે 5 લેમ્બડા આ સાઈડ 9 લેમ્બડા આ સાઈડ આવે 5 માંથી 9 જાય -9 છે એટલે -4 લેમ્બડા આ 5 આ સાઈડ જાય એટલે -2 તો લેમ્બડા બરાબર -2 છેદમાં -4 તો લેમ્બડા બરાબર કેટલું આવશે 1 એટલે આનો ગુણોત્તર કેટલો લખી શકાય તો કે 1:2 આ તમારો જવાબ. અથવા તો જો તમને એમ લાગે કે મારે ભાઈ બીજું સરખાવવું આ એક જરૂરી છે આ દાખલો અહીંયા પૂરો થઈ જાય આપણે લેમ્બડાની કિંમત જ જોઈ છે તો 1:2 આવી ગયું કેમ કે ગુણોત્તર આપણે કયો લીધો છે લેમ્બડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે તો લેમ્બડાની કિંમત આપણને મળી ગઈ એટલે આ દાખલો પૂરો. કદાચ જો બીજું સરખાવો તો 1:2 જવાબ આવે બીજું સરખાવો ત્રીજું સરખાવો કેમ કે સમરેખ બિંદુ હોય ને તો લેમ્બડાની કિંમત બધામાં કેવી હોય હંમેશા સરખી. એમ પણ પૂછાય કે આ ત્રણ બિંદુઓ સમરેખ સાબિત કરો તો સમરેખ સાબિત કરો તો આવી રીતે સાબિત કરવાના લેમ્બડાની કિંમત બધામાં સરખી મળી જાય તો એ ત્રણેય બિંદુ કેવા થાય સમરેખ થાય. જો કદાચ બીજું સરખાવો તો જવાબ આનો આ જ રહે ધારો કે બીજું સરખાવો 4 બરાબર બીજું સરખાવો 8 લેમ્બડા પ્લસ 2 છેદમાં લેમ્બડા પ્લસ 1 આ પદ અહીંયા આવે એટલે 4 લેમ્બડા પ્લસ 4 બરાબર 8 લેમ્બડા પ્લસ 2 બે ને આ સાઈડ અથવા તો આ સાઈડ આવે 4 લેમ્બડા માઈનસ 8 લેમ્બડા એટલે માઈનસ 4 લેમ્બડા 4 ઓલી સાઈડ જાય માઈનસ 2 તો પણ લેમ્બડા બરાબર કેટલું આવશે 1 એટલે ત્રીજું સરખાવો તો પણ લેમ્બડા કેટલું આવશે 1 આપણે ગુણોત્તર મેળવવાનો છે એટલે કોઈ પણ એકને સરખાવો એટલે તમારો જવાબ મળી જાય. આની જગ્યાએ તમે m જેમ n વાળું સૂત્ર મૂકો તો m ના છેદમાં n જે આવે એ ગુણોત્તર થાય એ પણ સૂત્ર લાગે એની અંદર બંને સૂત્ર સરખા જ છે પણ જ્યારે ગુણોત્તર એટલે આ સૂત્ર તમને સહેલું પડે એટલે આ સૂત્ર મૂકી દો લખી નાખો આ દાખલો અને બધા દાખલા આવી રીતના જ છે આની અંદરના. હવે ત્રીજો દાખલો લઈએ આપણે એટલે આ ચેપ્ટર પણ બહુ એકદમ સહેલું છે વિભાજન સૂત્ર આવડતું હોય અને જ્યારે લેમ્બડા ગોતવાનું હોય ત્યારે લેમ્બડા વાળું સૂત્ર અને ગુણોત્તર આપેલો હોય ત્યારે m જેમ n વાળું સૂત્ર મૂકવાનું. અને બહિર્વિભાજન હોય ત્યારે આગળ ફક્ત કેટલું મૂકવાનું માઈનસ મૂકવાનું એટલે આ બધા સૂત્રો વ્યવસ્થિત યાદ રાખો એટલે આવડે. જો આનું એટલું બધું કઈ રિવિઝન પણ કરવાનું હોય નહીં એક વખત તમે આ જાતે ગણી નાખો દાખલા એટલે તમને બધા દાખલા આવડે. ચાલો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ આનો તો ત્રીજો દાખલો છે સ્વાધ્યાય 12.3 એનો ત્રીજો દાખલો છે બિંદુઓ આપેલા છે બિંદુઓ -2 4 7 અને 3 5 8 આ બે બિંદુઓ આપેલા છે ને જોડતા રેખાખંડનું YZ સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો હવે અહીંયા YZ સમતલ આપ્યું છે YZ સમતલ છે વિભાજન કરતું બિંદુ છે તો YZ સમતલ ઉપરનું કોઈ પણ બિંદુ હોય ને તો YZ સમતલ ઉપરનું બિંદુ હોય તેમાં y અક્ષ હોય અને z અક્ષ હોય x એની અંદર હોતો નથી તો આપણે ધારી લેવું પડે કે YZ સમતલ પરનું બિંદુ ધારો કે YZ સમતલ પરનું બિંદુ x એમ 0 હોય y અને z એમ હોય એટલે 0 BC ધારી શકાય 0 YZ ધારી શકાય કોઈ પણ તમે ધારી શકો કે YZ સમતલ ઉપરનું બિંદુ 0 YZ છે. હવે આપણે આમાં ગુણોત્તર જ મેળવવાનો છે તો હવે ધારી લઈએ આ બિંદુ આપણે P ધારી લઈએ YZ સમતલ ઉપરનું બિંદુ P આ પહેલું બિંદુ છે એના એમ આપણે A ધારી લઈએ અને આપણે B ધારી લઈએ તો હવે P એ રેખાખંડ AB નું લેમ્બડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે તો
તો હવે વિભાજન કરતો બિંદુ કયો થઈ ગયો P, કેમ કે yz સમતલ ઉપરનું બિંદુ છે એટલે x યામ હંમેશા એનો 0 હોય. તો હવે અહીંયા P ના યામ તો અહીંયા ગુણોત્તર મેળવવાનો છે એટલે લેમ્ડા વાળું સૂત્ર લેમ્ડા x2 x1 છેદમાં લેમ્ડા +1 લેમ્ડા y2 y1 છેદમાં લેમ્ડા +1 અને લેમ્ડા z2 z1 છેદમાં લેમ્ડા +1. તો અહીંયા વ્યવસ્થિત તમે આકૃતિ દોરી નાખવાની. આકૃતિની કોઈ જરૂર નથી પણ સરળતા ખાતર આપણે બનાવીએ છીએ. a યામ b યામ વચ્ચે p યામ. એના યામ કેટલા હતા તો કે -2 4 0 4 7 ને b ના યામ 3 -5 અને 8 એના યામ મળી ગયા. b ના યામ મળી ગયા. હવે ગુણોત્તર આપણે કેવો લીધો છે તો કે લેમ્ડા જેમ 1. તો હવે p ના યામ, p વિભાજન કરતો બિંદુ છે 0 yz. તો વિભાજન કરતો બિંદુ હોય તો એ હંમેશા ક્યાં લખવાનું, આગળ લખવાનું. તો p ના યામ કેટલા હતા તો કે 0 yz. આ p ના યામ થઈ ગયા. તો હવે તમારે આની અંદર તમારે કિંમત મૂકવાની છે લેમ્ડા x2 x1. તો લેમ્ડા x2 તો લેમ્ડા અને x1 y1 z1 આપો અને x2 y2 z2 આપો. તો લેમ્ડા x2 એટલે કેટલા થાય તો કે 3 લેમ્ડા પ્લસ x1. x1 કેટલો છે તો કે -2 છેદમાં લેમ્ડા પ્લસ 1. પછી લેમ્ડા y2 કેટલો છે -5 બંનેનો ગુણાકાર -5 લેમ્ડા પ્લસ y1 4 છે છેદમાં લેમ્ડા પ્લસ 1. પછી લેમ્ડા z2 8 છે 8 લેમ્ડા પ્લસ z1 7 લેમ્ડા પ્લસ 1. તો હવે જો આની અંદર સરખાવવાનું છે. આપણે તો લેમ્ડાની કિંમત જોઈએ છે. તો આ પહેલું સરખાવો એટલે એમાં એક જ ચલ વધે લેમ્ડા, પણ બીજું સરખાવો તો એમાં y પણ છે અને લેમ્ડા પણ છે. તો આપણે બંનેની કિંમત મેળવવાની નથી. બંનેની કિંમત એક સાથે શક્ય બને નહીં. કદાચ એમ કીધું હોય આપણે તો ફક્ત અહીંયા ગુણોત્તર મેળવવાનો છે. ગુણોત્તર મેળવવાનો છે તો ફક્ત પહેલું સરખાવો તો જ લેમ્ડાની કિંમત મળે. બીજું સરખાવો તો એમાં y પણ છે અને લેમ્ડા પણ છે, તો એમાં લેમ્ડાની કિંમત શક્ય બને નહીં. કેમ કે y પણ ચલ છે, લેમ્ડા પણ ચલ છે. બેમાંથી આપણને એક પણની કિંમત ખબર નથી. તો હવે પહેલું સરખાવો તો 0 બરાબર 3 લેમ્ડા -2 છેદમાં લેમ્ડા +1. આ પદ આ સાઈડ જાય એટલે 0 બરાબર 3 લેમ્ડા -2. તો -2 આ સાઈડ આવે એટલે 2 બરાબર 3 લેમ્ડા. તો લેમ્ડા બરાબર કેટલા થાય 2/3. એટલે ગુણોત્તર કેટલો આવશે આપણે 2:3 આન્સર. હવે તમે કદાચ એમ કીધું હોય ને કે yz સમતલ ઉપરનું બિંદુ વિભાજન કરતું બિંદુ છે, એ બિંદુના યામ ગોતો. એ બિંદુના યામ ગોતવાના કીધા હોય તો તમારે બીજું સરખાવવું પડે. બીજું સરખાવો એમાં લેમ્ડાની કિંમત મૂકી દો. ત્રીજું સરખાવો એમાં લેમ્ડાની કિંમત મૂકો એટલે આપણને આ બિંદુ મળી જાય. એવો પણ ક્વેશ્ચન કદાચ પૂછે કે વિભાજન yz પર સમતલ પરનું બિંદુ છે એ મેળવવાનું છે. yz સમતલ છે એ વિભાજન કરતું બિંદુ છે, એ બિંદુ મેળવો. તો પહેલા લેમ્ડાની કિંમત મેળવી લેવાની. એ લેમ્ડાની કિંમત આની અંદર મૂકો એટલે y આમ મળી જાય. આની અંદર મૂકો એટલે z આમ મળી જાય. એટલે y બરાબર i આમ થઈ જાય, z આમ. એટલે એવી રીતે પણ દાખલો પૂછાઈ શકે. એટલે એ રીતે પણ તમે લખી શકો. આમાં તો આપણે ગુણોત્તર જ કીધું છે તો આપણે લેમ્ડા જેમ 1 ધાર્યું હતું તો ગુણોત્તર કેટલો આવશે કે 2/3 એટલે 2:3. ચાલો હવે ચોથો દાખલો છે. આની જેમ જ છે કે ચોથો દાખલો છે સમરેખ સાબિત કરવાના છે. 3 બિંદુ આપેલા છે a b c. સમરેખ છે અને વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરવાના છે 3 બિંદુ. તો આની પહેલા અગાઉ પણ આપણે એક દાખલો આવી ગયો તો સમરેખ સાબિત કરવાના હતા, પણ એ અંતર સૂત્રોના ઉપયોગની મદદથી. હવે જે આ સમરેખ સાબિત કરવાના છે એ વિભાજન સૂત્રના મદદથી. તો આની અંદર જો લેમ્ડાની કિંમત બધામાં સરખી મળે તો ત્રણેય બિંદુ કેવા થાય સમરેખ થાય. તો લેમ્ડાની કિંમત પહેલા આપણે સમાન મેળવવી પડે એટલે ત્રણેય બિંદુ સમરેખ થઈ જાય. તો એના માટે
તમારે ત્રણ બિંદુમાંથી કોઈ પણ બિંદુ વિભાજન કરતું બિંદુ તમે લઈ શકો, કેમ કે આપણે સમરેખ છે એ સાબિત કરવાના છે. તો એ ચાલો આપણે જોઈએ ચોથો દાખલો કે વિભાજન સૂત્રનો ઉપયોગ કરી સાબિત કરો કે બિંદુઓ ત્રણ બિંદુ આપેલા છે, એના યામ 2 3 4, બીના યામ -1 2 1 અને સીના યામ 0 1/3 0 1/3 અને 2 આ સમરેખ છે. આ સાબિત કરવાનું છે. તો હવે આની અંદર વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને આ ત્રણ બિંદુ સમરેખ છે, તો કયું બિંદુ કોનું વિભાજન કરે તો કોઈ પણ બિંદુ તમે લઈ શકો. ધારો કે તમે એ બિંદુ લઈ શકો, એ રેખાખંડ BC નું લેમ્ડા જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે. BA એટલે એક માટે હું ગણાવું છું, બીજા માટે તમારે જાતે ટ્રાય કરવાની છે. જવાબ ત્રણેયમાં k ની કિંમત ભલે અલગ, લેમ્ડાની કિંમત ભલે અલગ આવે પણ સરખી આવવી જોઈએ લેમ્ડાની કિંમત. તો હવે આમાં કોઈ પણ બિંદુ તમે લઈ શકો, A B અથવા તો C. ધારો કે આપણે B લઈએ અથવા તો A લઈએ, જે લેવું હોય એ લઈ શકાય. ધારો કે BA AC નું લેમ્ડા જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે. જો આની અંદર લેમ્ડાની કિંમત ત્રણેયમાં સરખી મળે તેનો મતલબ ત્રણેય બિંદુઓ કેવા થાય, એક જ રેખા ઉપર છે એટલે સમરેખ છે. લેમ્ડાની કિંમત સરખી મળવી જોઈએ. આ તમે આ લીધું BA AC નું, એના બદલે તમે AA આવી રીતે પણ લખી શકાય. AA રેખાખંડ BC નું લેમ્ડા જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે, આવું પણ લઈ શકાય. અથવા તો C બિંદુ લઈ લો, CA રેખાખંડ AB નું લેમ્ડા જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે, આવી રીતે પણ આ દાખલો ગણી શકાય. એટલે જે વિભાજન કરતું બિંદુ જે તમારે રાખવું એ રાખવાનું. આપણે અહીંયા B વિભાજન કરતું બિંદુ રાખ્યું છે, તમે A રાખી શકો, C પણ રાખી શકો. એટલે ત્રણ રીતમાંથી કોઈ પણ એક રીતે તમારે દાખલો ગણવાનો છે. તો હવે આપણે અહીંયા શું કયું બિંદુ લીધું છે તો કે B બિંદુ. BA રેખાખંડ AC નું તમે આવી રીતે પણ ટ્રાય કરી શકો. લેમ્ડાની કિંમત કેવી મળવી જોઈએ, સમાન મળવી જોઈએ. એટલે તો હવે વિભાજન કરતું બિંદુ B છે, તો B ના અહીંયા ગુણોત્તર ગોતવાનો છે. ગુણોત્તર એટલે લેમ્ડાની કિંમત ગોતવાની છે, એટલે લેમ્ડા x2 x1 છેદમાં લેમ્ડા +1, લેમ્ડા y2 y1 છેદમાં લેમ્ડા +1 અને લેમ્ડા z2 z1 છેદમાં લેમ્ડા +1. તો આની આકૃતિ દોરો. B બિંદુ વિભાજન કરતું બિંદુ રાખ્યું છે એટલે વચ્ચે લખો. અહીંયા A બિંદુના યામ -1 2 A બિંદુના યામ છે 2 3 4, B બિંદુના યામ છે -1 2 1 અને C બિંદુના યામ છે 0 1/3 અને 2. તો C માં 0 છે એટલે E વિભાજન કરતું બિંદુ રાખો તો પણ ચાલે, સહેલું પડે થોડું. CA રેખાખંડ AB નું લેમ્ડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે. તો હવે આની અંદર કિંમત મૂકવાની છે. અહીંયા વિભાજન નું ગુણોત્તર લેમ્ડા જેમ 1 છે, તો B ના યામ તો આગળ વિભાજન કરતો બિંદુ છે તો B ના યામ પહેલા મૂકો. B ના યામ કેટલા આવશે તો કે -1 2 1. B ના યામ મૂક્યા. ચાલો હવે લેમ્ડા x2 તો 0 ગુણ્યા લેમ્ડા આ x1 y1 z1 અને લઈ લો x2 y2 અને z2. તો લેમ્ડા x2 તો 0 આરે ગુણાકાર કેટલો આવશે, 0 જ આવે, પ્લસ x1 એટલે x1 કેટલા છે તો કે +2 છેદમાં લેમ્ડા +1. પછી લેમ્ડા y2 તો શું આવશે લેમ્ડા/3 y1 એટલે 3 -3 છેદમાં લેમ્ડા +1. પછી લેમ્ડા z2 એટલે 2 લેમ્ડા +4 છેદમાં લેમ્ડા +1. તો જો આમાં લેમ્ડાની ત્રણે ત્રણમાં કિંમત કેવી આવી જોઈએ, સરખી આવી જોઈએ. એટલે આ ત્રણેય બિંદુ ABC કેવા થઈ જાય, સમરેખ છે. તો પહેલું બિંદુ સરખાવો -1 બરાબર 2 ના છેદમાં લેમ્ડા +1. બીજું બિંદુ સરખાવો 2 બરાબર લેમ્ડા/3 -3 છેદમાં લેમ્ડા +1. ત્રીજું બિંદુ સરખાવો 1 બરાબર 2 લેમ્ડા +4 છેદમાં લેમ્ડા +1.
હવે અહીંયા ગુણાકાર કરો, લેમ્ડાની કિંમત મેળવવાની છે તો માઈનસ લેમ્ડા માઈનસ પ્લસ માઈનસ 1 બરાબર 2. તો 2 ને આ સાઈડ જવા દો, લેમ્ડા ને ઓલી સાઈડ જવા દો, -1 -2 બરાબર લેમ્ડા. તો લેમ્ડા બરાબર -3. અહીં એક બિંદુ લેમ્ડાની કિંમત મળી ગઈ. હવે અહીંયા લેમ્ડાની કિંમત મેળવો. આ પદ અહીંયા જાય 2 લેમ્ડા પ્લસ 2. અહીંયા લસા લઈ લો, લેમ્ડા -3 તેરી 9 છેદમાં 3. હજી 3 લસા લઈ લો એટલે કેટલું આવશે 6 લેમ્ડા પ્લસ 6 બરાબર લેમ્ડા -9. તો આ લેમ્ડા આ સાઈડ આવે તો 9. અહીંયા કેટલું આવશે 5 લેમ્ડા બરાબર અહીંયા કેટલા આવશે -9 એટલે -15. તો લેમ્ડા બરાબર -3. 5 ને છેદમાં જવા દો, -3 થઈ જાય. એટલે આનો ગુણાકાર અહીંયા લસા લઈ લીધો, લેમ્ડા -9 છેદમાં 3. 3 ને આ સાઈડ લઈ ગયા 6 લેમ્ડા માઈનસ લેમ્ડા એટલે 5 લેમ્ડા પ્લસ 6 છે ઓલી સાઈડ -9 6 15. 5 છેદમાં જાય એટલે -3. અહીંયા લેમ્ડાની કિંમત મેળવો, લેમ્ડા +1 આ પદ અહીંયા જાય બરાબર 2 લેમ્ડા +4. તો +4 આ સાઈડ આવે, લેમ્ડા ઓલી સાઈડ જાય એટલે 1 - 4 બરાબર 2 લેમ્ડા માઈનસ લેમ્ડા. તો અહીંયા કેટલું આવશે -3 બરાબર લેમ્ડા. તો લેમ્ડાની કિંમત ત્રણેયમાં કેવી આવી સરખી આવી. ત્રણેયમાં જો સરખી કિંમત આવે તો આનો મતલબ શું થાય કે આ જે ત્રણ બિંદુ છે ABC કેવા છે સમરેખ છે. એટલે તમે આ દાખલો અહીંયા બિંદુ વિભાજન કરતો બિંદુ ગમે લઈ શકાય. A BC નું લેમ્ડા જેમ એક ગુણોત્તરમાં વિભાજન અથવા તો CA AB નું લેમ્ડા જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે એ રીતે પણ તમે દાખલો ગણી શકો. પણ એમાં શરત શું હોય કે લેમ્ડાની કિંમત બધામાં સરખી આવવી જોઈએ. કોઈ પણ આવે તો અહીંયા બિંદુ બદલો એટલે લેમ્ડાની કિંમત તો બદલવાની છે, પણ ત્રણે ત્રણમાં કિંમત કેવી આવવી જોઈએ સરખી આવવી જોઈએ. જો લેમ્ડાની કિંમત સરખી આવે એટલે આનો મતલબ શું થાય ત્રણે ત્રણ બિંદુઓ કેવા થાય સમરેખ છે. લખી નાખો દાખલો. ચાલો હવે પાંચમો અને છેલ્લો દાખલો જોઈએ સ્વાધ્યાયનો. પાંચમો દાખલો છે બે બિંદુ આપેલા છે, બિંદુઓ P ના યામ છે 4 2 -6 અને Q ના યામ આપેલા છે 10 -16 અને 6. અને જોડતા રેખાખંડનું ત્રિવિભાજન કરતા બિંદુના યામ મેળવો. હવે રેખાખંડ આપેલો છે P અને Q, એના ત્રણ સરખા ભાગ કરવાના છે એટલે ત્રિવિભાજન કરતા બિંદુના યામ ગોતવાના. તો હવે રેખાખંડ દોરો અહીંયા P અને Q. બિંદુ P ના યામ 4 2 -6, Q ના યામ 10 -16 અને 6. બે બિંદુ આપેલા છે P અને Q, એના સરખા ત્રણ ભાગ કરવાના છે. તો ત્રણ ભાગ કરો એટલે એક બિંદુ અહીંયા લઈ લો, એક બિંદુ અહીંયા લઈ લો. આ ત્રણે ત્રણ ભાગ કેવા થાય સરખા. ધારો કે આનો અંતર 1 એકમ હોય તો આ 1 એકમ આ 1 એકમ. તો ત્રિવિભાજન કરતા બિંદુના યામ એટલે અહીંયા A લઈ લઈએ અને અહીંયા B લઈ લઈએ. તો આપણે A અને B ના યામ તમારે ગોતવાના છે. ત્રિવિભાજન કરતા એટલે રેખાખંડનું સરખા ત્રણ ભાગમાં વિભાજન કરે એ બિંદુના યામ તમારે ગોતવાના છે. તો હવે સૌથી પહેલા તો A બિંદુ લઈ લઈએ. A બિંદુ એ રેખાખંડ PQ નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે એ બિંદુ લીધું. આ બાજુ એક ભાગ છે, આ બાજુ કેટલા ભાગ છે 2. તો A છે એ PQ નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે. અથવા તો તમને એમ લાગે પહેલા મારે B બિંદુ ગોતવું તો B બિંદુ પણ ગોતી શકાય. તો ગુણોત્તર કયો લેવો પડે BA રેખાખંડ PQ નું આ બે ભાગ થાય આ એક ભાગ થાય. તો 2/1 ગુણોત્તરમાં વિભાજન કરે એ પણ લઈ શકાય. એટલે જે લેવું હોય એ તમે લઈ શકો. તો હવે આપણે લઈ લઈએ, ધારો કે A અથવા તો B કોઈ પણ લઈ શકાય. ધારો કે A લઈ લઈએ, B લઈ લઈએ. BA રેખાખંડ PQ નું કેટલા ગુણોત્તરમાં વિભાજન કરશે? B બિંદુ વિભાજન કરતું બિંદુ લીધું છે. રેખાખંડ PQ ના આ બે ભાગ છે એટલે 2/1 ગુણોત્તરમાં વિભાજન કરે. 2/1
એક ગુણોત્તરમાં વિભાજન કરે। જો કદાચ એ બિંદુ લીધું હોત તો 1/2 આવત। એ બિંદુ લીધું હોત તો આ એક ભાગ છે આ બે ભાગ છે। એ બિંદુ લીધું એ રેખાખંડ PQ નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે। આપણે B લીધું છે B એ રેખાખંડ PQ નું 2/1 ગુણોત્તરમાં વિભાજન કરે। તો હવે B ના યામ વિભાજન કરતો બિંદુ છે હંમેશા આગળ આવશે। B ના યામ હવે અહીંયા ગુણોત્તર આપેલો છે એટલે mn વાળું સૂત્ર મૂકો mx2 nx1 છેદમાં m n પછી my2 ny1 છેદમાં m n અને mz2 z1 nz1 છેદમાં m n। એટલે આવી રીતે તમારે કિંમત મૂકવાની છે। હવે એકને x1 y1 z1 લઈ લ્યો એકને x2 y2 z2 લઈ લ્યો। તો હવે અહીંયા 2/1 અને x1 y1 z1 લઈ લ્યો અને x2 y2 z2 લઈ લ્યો। તો હવે b ના યામ ઈ તો આપણે મેળવવાના છે mx2 m આ m લઈ લ્યો આ m લઈ લ્યો mx2 એટલે કેટલું આવશે 10 દુ 20 પ્લસ nx1 એટલે 4 છેદમાં m પ્લસ n એટલે 2 પ્લસ 1 પછી my2 એટલે 16 દુ 32 માઈનસ 32 પ્લસ ny1 પ્લસ 2 છેદમાં m પ્લસ n એટલે 2 પ્લસ 1 પછી mz2 એટલે 6 દુ 12 પ્લસ nz1 માઈનસ 6 છેદમાં m પ્લસ n। તો આનું સાદું રૂપ આપી દો 20 ને 4 24 24 ના છેદમાં 3 અહીંયા માઈનસ 30 વધશે માઈનસ 30 ના છેદમાં 3 અહીંયા 6 વધશે 6 ના છેદમાં 3। તો b ના યામ આપણને શું મળે 8 તેરી 24 10 તેરી 30 અને 3 દુ 6। તો આ શેના યામ મળી ગયા આપણને b ના યામ। આવી જ રીતે તમે એના યામ પણ મેળવી શકો। એના યામ તમારે મેળવવા હોય તો એના યામ તમે આવી રીતે પણ મેળવી શકો। એ રેખાખંડ PQ નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે એ રીતે પણ તમે મેળવી શકો। અથવા તો બીજી રીતે કદાચ આનો દાખલો ગણવો હોય b ના યામ આપણને મળી ગયા છે એના યામ મેળવવા હોય તો આવી રીતે તમે ગુણોત્તર પ્રમાણ લિંક કરી શકો અથવા તો મધ્ય બિંદુથી પણ કરી શકો। તો મધ્ય બિંદુથી તમારે કરવું હોય તો શું લખી શકાય તો કે a એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ છે। જો એના યામ તમે આવી રીતે પણ લખી શકો 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે એ રીતે પણ મેળવી શકો। આ બીજી રીત છે a રેખાખંડ PB નું મધ્ય બિંદુ છે। તો અહીંયા p ના યામ કેટલા છે 4 2 -6 b ના યામ આપણે હમણાં મેળવ્યા 8 -10 2 અહીંયા વચ્ચે a છે a રેખાખંડ PB નું મધ્ય બિંદુ છે। તો એના યામ તો મધ્ય બિંદુના યામ શું થાય તો કે આને x1 y1 z1 લઈ લ્યો અને x2 y2 z2 લઈ લ્યો। તો મધ્ય બિંદુના યામ બંને x નો સરવાળો x1 x2 છેદમાં 2 y1 y2 છેદમાં 2 અને z1 z2 છેદમાં 2। એટલે ટૂંકમાં મધ્ય બિંદુના યામ એટલે બંને x નો સરવાળો છેદમાં 2। તો એના યામ બંને x નો સરવાળો 4 8 છેદમાં 2 પછી 2 -10 છેદમાં 2 પછી -6 +2 છેદમાં 2। તો આનું સાદું રૂપ આપો 8 ને 4 12 ના છેદમાં 2 અહીંયા -8 ના છેદમાં 2 અહીંયા -4 ના છેદમાં 2। તો એના યામ શું આવશે તો કે 6 -4 અને -2। તો આપણે આ એના યામ મળી ગયા 6 -4 -2 અને 8 -10 2। તો આપણે બંનેના યામ મળી ગયા આ b ના યામ આ a ના યામ।
એટલે બહુ સહેલા દાખલા છે, આની અંદર કાંઈ એટલા બધા અઘરા દાખલા નથી. એટલે વ્યવસ્થિત ધ્યાન આપો. એટલે બે સૂત્ર છે. હવે પછીનું જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 12. જો આના ઉદાહરણો છે એકદમ સહેલા છે, ઉદાહરણો ચેક કરજો. ન આવડે તો પછી અહીંયા તમે આવવાના છો પહેલી તારીખથી. ન આવડે આના ઉદાહરણ એટલે અહીંયા ગણાવી દઈશું. પણ ઉદાહરણો બહુ સહેલા છે. એક વખત રકમ વાંચો, વ્યવસ્થિત લખો, આવડશે. ન આવડે તો પછી મને કહેજો, એટલે આપણે જેટલા ઉદાહરણો બાકી છે એ પણ ગણાવી દઈએ. અને હવે જે સ્વાધ્યાય છે એ આપણે સ્વાધ્યાય આવતા લેક્ચરની અંદર આપશું.